તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મદાવ ખાતે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે વિશાળ પરિસંવાદ સહ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 થી વધુ ખેડૂતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મદાવ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સહ પ્રદર્શન યોજાયો હતો। આ કાર્યક્રમમાં 1000 થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને ગ્રામજનોએ હાજરી આપી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે। તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજ મહેનતુ છે, પરંતુ હવે મહેનત સાથે વૈજ્ઞાનિક સમજ અપનાવી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂર છે। તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને વેગ મળી રહ્યો છે। આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને જમીનના ફળદ્રુપતા જાળવવા માટે દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરી છે। આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા, તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।